ચમ ભગવાનના એક સત્કાર્યમાં તમે સહયોગ કર્યો. તમારા ઘેર પૈસા આવતા હોય, ભગવાન માતાજીની કૃપાથી દયાથી 50,000 પગાર પાડતા હોય, થોડું ઘણું ધન બસતું હોય ને, તો વધારે નહીં, એમાંથી 1000 રૂપિયાનું તે કદાચ સેવા પુણ્યદાનમાં વાપરો ને તો ભગવાન રાજી રહે. પણ આજનો મનુષ્ય શું કરે? એમના કર્મો એવા દુખી કે એટલે એના જે કર્મ હોય એને એ કર્મનો પસ્તાવો થતો જ હશે અને થયો જ હશે, પણ છતાં એ ભગવાનને કગરતો છે કે ભગવાન મારી આ જેવી દશા, આજ એક ટાઈમનો ખાવાનો રોટલો નહીં મળતો, ભગવાન માફ કરો, જે તે ભૂલ થઈ હોય, જે તે ભૂતકાળમાં ખોટા કર્મો થયા હોય, એવો પાપ પોકારે ને તારે ભગવાન કે માતાજી તમારા જેવા સજ્જન માણસ હોય ને એમના મગજમાં પ્રેરણા કરે કે દીકરા કોની મદદ કરજે, જા